રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામ પાસેથી પસાર થતી મોજ નદી પર આવેલો વર્ષો જૂનો ચેકડેમ તૂટી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ગયા વર્ષે ભારે વરસાદને કારણે આ ચેકડેમ ક્ષતિગ્રસ્ત થયો હતો, જેનું આજ દિન સુધી સમારકામ ન કરાતા ગઢાળા સહિત આજુબાજુના 7 જેટલા ગામના ખેડૂતો હાલ કફોડી સ્થિતિમાં છે। ખેડૂતો અનુસાર જો આ ચેકડેમ તૂટ્યો ન હોત તો વરસાદી પાણીનો સંગ્રહ થાત અને ડેમ ઓવરફ્લો થઈ ગયો હોત, પરંતુ દિવાલ તૂટેલી હોવાથી બધું જ પાણી વહી ગયું છે। ચેકડેમ ખાલી હોવાને કારણે આસપાસના વિસ્તારના કુવા અને બોરના તળિયે પાણી ખૂટી ગયા છે। અગાઉ ડેમ ભરેલો રહેતો ત્યારે શિયાળા અને ઉનાળામાં પણ કુવામાં પૂરતું પાણી મળી રહેતું। ડેમ ખાલી હોવાથી ગઢાળા, મોજીરા, ખાખીજાળિયા, નવાગામ અને સિવંતરા જેવા ગામના ખેડૂતોનો મોંઘો દાટ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે દાવો કર્યો કે આ ચેકડેમ વર્ષો જૂનો છે અને 7 ગામોના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે। જ્યારે અમે આ બાબતે સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા ગયા ત્યારે તેમણે એવો વિચિત્ર જવાબ આપ્યો કે અમારી પાસે ગઢાળા ગામના ચેકડેમની કોઈ ફાઇલ જ ઉપલબ્ધ નથી અને અમને આવા કોઈ ચેકડેમ વિશે ખબર જ નથી। ઓર પણ નથી, પાણી પણ નથી અને વરસાદ પણ નથી, એટલે ખેડૂતની હાલત અત્યારે તમે સમજી શકો। એટલા ખર્ચા કર્યા છે કે આ બિયારણ મોંઘા, દવાયું, આ બધું ખર્ચા તો ખેડૂતને ચડી ગયા। હવે વરસાદ થાય એવી અત્યારે કોઈ શક્યતા પણ નથી, તો પાણી પાવાની જોગવાઈ પણ હવે આ ચેકડેમ નથી અત્યારે, તો એટલામાં કે પાણી એટલું તર પણ ઊંચા નથી કે પાણી પૂરું થાય ખેડૂત। તો અમારી માંગ એવી છે કે આવતા વર્ષે આ ચેકડેમ બની ગયો હોય તો આવો વરસાદ થયો હોય તો આ પાણી અમને કાયમ આવે। બહુ જ તકલીફ પડે, બહુ જ એટલે બહુ જ। અમે કેટલી વાર રજૂઆત કરી છે પણ કોઈ કાન દેતું જ નથી આમાં, કોઈ સરકારી તંત્ર જવાબ દેતું જ નથી આમાં ક્યાંય। તમારી માંગ શું છે? અમારી માંગ છે તાત્કાલિક આ ચેકડેમ બનાવે, તાત્કાલિક ચેકડેમ બનાવે, બધાય ખેડૂતને ફાયદો મળે। 5-6 ગામના ખેડૂતને બધાને સમજી લો, બધાના તર ઊંચા આવી જાય, બધાને પાણી કામ આવી જાય, માલધારીને કામ આવે, બધી રીતે ઉપયોગ છે આ ચેકડેમ। તાત્કાલિક સરકારને રજૂઆત છે કે આ ચેકડેમ બનાવે। જે અમારા ગામની નજીક મોજ નદી આવેલ છે, એ મોજ નદી ઉપરનો ચેકડેમ ગયા વર્ષની અંદર સારા વરસાદ હોવાથી પાણી આવેલ છે, તેનું તૂટી ગયું છે બાંધકામ બધું। તો અમારા આજુબાજુના 4-5 ગામોને આજે ચેકડેમને લીધે પાણીનો લાભ મળતો હતો, એ લાભ કેન્સલ થયો। એટલે સરકારને અમારી વિનંતી છે કે વહેલી તકે આ ચેકડેમનું મરામત કરવા ખાસ અમે ખેડૂત લોકો સરકારને વિનંતી કરીએ છીએ। આ ચેકડેમ તૂટી જવાના કારણે અત્યારે દરેક પાણી નદીમાં જતું રહે છે, ત્યારે અમે સિંચાઈ ખાતાના અધિકારીઓને 1-2 વખત રજૂઆત કરેલ, તો સિંચાઈના અધિકારીએ એવું કીધું કે આ બાબતની અમારી ઓફિસમાં ક્યાંય ફાઇલ અમને જડતી નથી, તો આ ચેકડેમ કોણે કર્યું, કેવી રીતે કર્યું એ અમારી ઓફિસમાં ક્યાંય છે નહીં। તો આ અમારી એવી માગણી છે કે આ ચેકડેમ શું ચમત્કારિક રીતે થઈ ગયું છે કે કોઈ ભગવાન આવીને કરી ગયા છે? આજે એની તંત્રની કેવી નિષ્ફળતા કહેવાય।